જૂનાગઢ મહાનગરપાલિકામાં 20 વર્ષથી ક્વોલિફાઈડ સ્ટાફનો અભાવ છે. અનક્વોલિફાઈડ સ્ટાફના સહારે ચાલતા મનપાના વહીવટથી લોકો ત્રસ્ત થઈ ગયા છે. 50%થી વધુનો સ્ટાફ આઉટસોર્સિંગથી ભરતી કરાયાનો આરોપ લાગી રહ્યો છે. પટાવાળા જ કેશિયર અને સખાધિકારીની જવાબદારી સંભાળતા હોવાનો દાવો થઈ રહ્યો છે. તો ફાયર એન્જિનિયર સહિતના વિભાગોમાં ક્વોલિફાઈડ કર્મચારી ન હોવાનો આરોપ થઈ રહ્યો છે. સ્ટાફની જે ઘટ છે આ બાબતમાં વખતો વખત સેટઅપ રિવિઝન થયા છે અને સેટઅપ રિવિઝન મુજબ જુદા જુદા કાડરમાં જુદા જુદા સ્ટાફની ભરતીની પ્રક્રિયા પણ કરવામાં આવી છે. આપને જાણીને હર્ષ થશે કે છેલ્લા 7-8 મહિનામાં લગભગ 200 થી વધુ પદો માટે આપણે જાહેરાત આપી હતી અને મોટાભાગે આપણને ઘણા બધા સ્ટાફ મળવાપાત્ર પણ થયા છે. હવે સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ, ડેપ્ટી એન્જિનિયર્સ અને હેલ્થના ઘણા મોટા ભાગે જે સ્ટાફ છે આની રિક્રુટમેન્ટ થઈ છે. માનનીય હાઈકોર્ટના નિર્દેશ અનુસાર ફાયર સ્ટેશન નવા બનાવવાના અને ફાયરના સ્ટાફની નિમણૂક કરવા માટે પણ ભરતી પ્રક્રિયા કરવામાં આવી છે, જેથી આપણે ઘણા બધા સ્ટાફને ભરી શકીએ છીએ અને ભવિષ્યમાં પણ આપણે આ ભરતી પ્રક્રિયાની કામગીરી ચાલુ રાખીશું. આપણે જોઈએ કે જ્યારથી નગરપાલિકા હતું એમાંથી મહાનગરપાલિકા થયું 2002માં, ત્યારથી જે જૂનો સ્ટાફ હતો એમનો એમ છે નિવૃત્ત થતા ગયા જેમ જેમ એમાં જે પટ્ટાવાળા છે 10 ફેલ માણસો છે એવા જે કર્મચારીઓ છે એને પ્રમોશન આપી મોટા મોટા અને અહીં બેસાડી દેવામાં. એને હિસાબે આપણે જોયું સરકારમાંથી 1500 કરોડનો આ લોકોએ દાવો કર્યો હતો કે અમે કામ કરીએ. એ તમામ 1500 કરોડના જે કામ હતા અનક્વોલિફાઈડ એન્જિનિયરોને લીધે બધા જનતાના જે પૈસા છે એ પાણીમાં ગયા છે. હવે આપણે જોઈએ કે ઓવરબ્રિજ અને હમણાં એક જે બાયપાસ વાળો રોડ છે 200-300 કરોડના, એ કમિશનરે એવું કીધું કે મારી પાસે સ્ટાફ નથી તો હું આરએનબી અને પ્રવાસન વિભાગને આપું છું. જયારે સત્તા પક્ષે પાછું એમ કીધું કે આ રોડને અમારે કરવા છે, તમારી પાસે ક્વોલિફાઈડ સ્ટાફ તો નથી તો તમે કેમ કામ કરશો? મોટા ભાગની જે શાખાઓ છે આપણે જોઈએ કે એમાં પટ્ટાવાળાથી માંડીને 10 ફેલ માણસો અથવા જે અલગ અલગ જે એન્જિનિયરો હોવા જોઈએ, જે ક્વોલિફાઈડ એન્જિનિયરો હોવા જોઈએ કાયદેસર સિવિલ એ મોટા ભાગના એન્જિનિયરો નથી. મોટા ભાગના આઉટસોર્સમાંથી એન્જિનિયરો છે અને ફિક્સમાં એન્જિનિયરો છે. અમે વહેલામાં વહેલી તકે ક્વોલિફાઈડ સ્ટાફ અમે ભરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ. પરીક્ષા પણ લેવાઈ ગઈ છે અને એમનું વેરિફિકેશન વગેરે ચાલુ છે. એટલે ટૂંક સમયમાં અમે લગભગ 132 જેવા કર્મચારીઓની, કાયમી કર્મચારીઓની, ક્વોલિફાઈડ કર્મચારીઓની ભરતી કરશું અને એ વહેલામાં વહેલી તકે અમારો પ્રયત્ન છે કે અમે એ કરશું.